જય શ્રી કૃષ્ણ. કેમ છો ગુજરાતીઓ? હું છું એક પાકો ગુજરાતી અને હું ભણું છું ધોરણ 9માં. તો આ છે આપણી ચેનલ ગુજુ સ્ટડી વ્લોગ અને આ છે મારો પહેલો વ્લોગ. તો જાઓ તો સબસ્ક્રાઈબ કરતા જાજો. અને આજે હું બતાવવાનો છું મારું સ્કૂલ રૂટીન. આજે મને મજા નહોતી એટલે હું સ્કૂલે નથી ગયો કારણ કે શરદી ઉધરસ હતી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, હું ભણું છું ધોરણ 9માં. મેં તમને પહેલાં કીધું. અને અત્યારે હું મારું સ્કૂલનું હોમવર્ક સામાજિક વિજ્ઞાનનું કરી રહ્યો છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણું જે સામાજિક વિજ્ઞાનનું લેસન હતું, હોમવર્ક પૂર્ણ થઈ ગયું જ છે. તો હું તમને બતાવું. આ રહ્યું આ 2 પેજ અને આ છે ખનિજોનું વર્ગીકરણ ટૂંકનોંધ. અને જો તમને ખબર ન હોય તો કહી દઉં, આપણી યુટ્યુબ ચેનલ બીજી છે તેનું નામ છે સ્ટડીવાલા. તેમાં હું અંગ્રેજીના સેન્ટેન્સ મૂકું છું અને હિન્દીના સ્ટડી બ્લોગ મૂકું છું. અને ઇન્સ્ટાગ્રામમાં અત્યારે જઈને જીલવ્યાસ23ને ફોલો કરો. તો ચાલો હજી આપણે સ્ટડીનું કંઈક કરશે. અને મેં વિદ્યાપુરની ટોપર બેચ 9ની રિલોડેડ બેચ લીધી છે, જોઈન કરી છે. તો એનું પણ મારે વર્ક હોય તે પૂર્ણ કરીએ આપણે. તો મિત્રો, અત્યારે આપણે એક નાનો એવો બ્રેક લીધો છે. સાવ નાનો મતલબ. એમાં અત્યારે હું ખાઉં છું જામફળ. તો બ્રેક આપણે પૂરો થઈ જાય, 5 મિનિટનો લીધો છે. પૂરો થઈ જાય એટલે આપણે પાછા આપણા કામ ચાલુ કરી દઈશું આપણું. તો મિત્રો, આપણે ખાઈ પી લીધું છે અને હવે આપણે આપણું પાછું કામ ચાલુ કરી દઈએ. તો મિત્રો, આપણે અગાઉ વાત કરીએ એમ કે મારે વિદ્યાપુરી ડીબીપી સોલ્વ કરવાની હતી, તેનું વર્ક કરવાનું હતું. તે મેથ્સનું ફાઇનલી થઈ ગયું છે. દાખલા હતા તો તમે જોઈ શકો છો. ટોટલ 3 દાખલા હતા, તે આપણે સોલ્વ થઈ ગયા છે. તો મિત્રો, આપણે છીએ વિજ્ઞાન પ્રેમી. આપણને સાયન્સ વિષય બહુ ખૂબ જ ગમે છે. તો હમણાં મારી સપ્ટેમ્બરમાં યુનિટ ટેસ્ટ છે. સપ્ટેમ્બર તો હાલે જ છે, પણ હમણાં સાયન્સની યુનિટ ટેસ્ટ છે. એમાં 2જું અને 9મું ચેપ્ટર પૂછવાનું છે. તો આપણે વિજ્ઞાન લઈને બેસી ગયા છીએ. તો હું તમને ચેપ્ટર બતાવું. આ છે 2જું ચેપ્ટર. આપણે અહીંયા કાપલી ચોંટાડી દીધી છે. આ રહ્યું 2જું ચેપ્ટર. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો ચાલો ફટાફટ એને કોન્સેપ્ટ એના ક્લિયર કરી લઈએ.
નોટ્સ બનાવી છે, બતાવું તમને. તો આ રહી બીજા ચેપ્ટરની શોર્ટ નોટ્સ. મેઇન મુદ્દા જ લખ્યા છે, બહુ વધારે કાંઈ લખ્યું નથી. અને આપણે ટેક્સ્ટ બુકમાં હાઇલાઇટર વાપરીએ છીએ. તો ચાલો હવે બીજું વર્ક પણ કરીશું આપણે. તો મિત્રો આજે અહીંયા સુધી, અને કાલે ફરીવાર મળીશું એક નવા કોન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.